वलसाड जिले के उमरगाम तालुका में सरस्वती साधना योजना के तहत विद्यार्थियों को दी जाने वाली साइकिलें अब ढक दी गई है। बारिश में खुली रखी गई साइकिलें बारिश के पानी में खराब हो रही है। उमरगाम के विधायक से जब इस बारे में पूछा गया तो उन्होंने मार्केटिंग के लिए आयोजित होने वाले मेलों को जिम्मेदार ठहराया। चुनाव का वर्ष होने के कारण सरकार मेले आयोजित नहीं कर पा रही है, इसलिए साइकिलों का वितरण नहीं हो पा रहा है। स्वाभाविक रीते समग्र गुजरात राज्यની અંદર અને શિક્ષણની અંદર બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે, દૂરથી ચાલતા આવતા બાળકોને એક સાધનના રૂપની અંદર એક સાધન મળી જાય અને 2 કલાક વધારેનું શિક્ષણ એમને મળે, એટલા માટે ગુજરાત સરકારે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવાની યોજના મંજૂર કરેલી। આ યોજના હેઠળ દર વખતે આપણને જે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી થયેલા જે મેળાઓ છે એ મેળાની અંદર અમે આપતા હતા, પરંતુ ચાલુ વર્ષે સમગ્ર ચૂંટણીનું વર્ષ હોવાના કારણે કેટલીક બાબતે વિતરણ કરવા માટે જરૂરી સૂચના તકેદારી અધિકારી ટ્રાઇબલને આપવી જોઈતી હતી, એ શિક્ષણ વિભાગ દ્વારા ન આપવાને કારણે અને જૂન મહિનાની અંદર આચારસંહિતા હોવાના કારણે હાલે વરસાદ ચાલુ છે એવા સંજોગે વિતરણ કરવાનો કાર્યક્રમ અત્યારે ડ્રોપ કરેલો છે। ટૂંકા સમયની અંદર જેવો વરસાદ 15 દિવસની અંદર ખુલશે તો તરત જ આ બધી સાયકલો અમે વિતરણ કરીશું। સાયકલો વિતરણ કરવા માટેની જે કંઈ ગુજ હશે એ અંગે કાગળ માન્ય મુખ્યમંત્રીને મેં લખી દીધો છે અને જરૂરી સૂચના શિક્ષણ વિભાગના ઉચ્ચ કક્ષાના સેક્રેટરી રાવ સાહેબને પણ એ કાગળની નકલ અમે મોકલી દઈએ છીએ અને સાથે સાથે દરેક તકેદારી અધિકારીને પણ અમે કહી દઈએ છીએ કે આ સાયકલો સમયસર વિતરણ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એમને એક આશીર્વાદરૂપ એક સાધન મળી જાય એવો મુખ્ય ઉદ્દેશ છે। दी वॉइस न्यूज़ के लिए उमरगाम से श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।